આપણે અધિકારીઓને કે શા માટે આપણે પદાધિકારીઓને ચૂંટીએ છીએ, આપણા પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ આપણા પ્રશ્નો માટે ને, કે અધિકારીઓ સામે એ પોતાના પ્રશ્નો મૂકે, પોતાની પ્રજાના પ્રશ્નો મૂકે ને જ્યારે આવું જોઈએ ત્યારે આનંદ થતો હોય છે. જે દ્રશ્યો બતાવવા છે થોડા વિચલિત કરી દે એવા છે, કારણ કે દ્રશ્યોમાં ઝઘડો દેખાઈ રહ્યો છે, પણ એ ઝઘડો પ્રજાના પ્રશ્ન માટે થઈ રહ્યો છે. જી હા, પ્રજાના પ્રશ્નો માટે વડોદરામાં કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે બબાલ થઈ ગઈ. વોર્ડ નંબર 5ના નગરસેવિકા પ્રફુલ્લા જેઠવા સાથે અધિકારીની બોલાચાલી થઈ, કારણ કે ગટર લાઇનની સમસ્યા કેટલાય વખતથી છે, અધિકારીઓ ગાંઠતા નહોતા અને ત્યારબાદ કોર્પોરેટરે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડ્યું, કારણ કે સવાલ પ્રજાના પ્રશ્નોનો છે, સવાલ પ્રજાને પડતી હાલાકીનો છે અને એટલા માટે જ પ્રફુલ્લાબેને અધિકારી સાથે પણ બાથ ભીડી લીધી. ચાલુ રાખો તો ઉતારો, આનું ઉતારો. આ દાદાગીરી કરે છે. દાદાગીરી નહીં કરતા. તમે તમારું કામ કરો ને, તમારું વાત કરો. મેં તમને કીધું કે આઈ શબ્દ પણ આઈ શબ્દ ના કરતો ને, મને ના કહીશ ને. તમને જુગારની વાત કરી. મેં તારી જોડે વાત કરી. મેં તમારી જોડે વાત કરો ને, અહીંયાથી જતો તારી જોડે કરી વાત. કામ પતાવ. મેં તારી જોડે કરી. ચાલો બંધ કર દો ને. હોશિયારી ના કરી. ચાલુ કામગીરીમાં એટલે પ્રફુલ્લાબેન જેઠવા વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના એક કાર્યકર્તા 3 જણ આવે છે. સાહેબ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું સ્મિતેશભાઈ પટેલના સાથે. એટલે અમે ના પાડી કે ભાઈ થોડુંક વર્તન તમે થોડુંક સુધારો અને વ્યવસ્થિત રીતે વાત કરો. એના અંદર એમના હસબન્ડ જે છે ઉશ્કેરાઈ ગયા છે અને હાથ ઉગામ્યો. તો અમને ઉપલા અધિકારી અમારે આવે છે એડીસી સિટી એન્જિનિયર, અને ફરિયાદ નોંધવાનું કીધું છે મને. ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ. પ્રકારનું વર્તન ખરેખર યોગ્ય નથી. આમાં પોઝિટિવ કામગીરી બી ના થઈ શકે. પોઝિટિવને કામ કરીએ છીએ અમે, તો થોડું સાથ સહકાર લોકો તરફથી હોવો જોઈએ. આજે સવારે મેં કીધું કે એક જ ટાવરમાં કેમ આટલા ટેન્કર ગયા, તો તમે મને જવાબ આપો. તો એનો જે કોન્ટ્રાક્ટ છે એને મેં પૂછ્યું રાજેશ કરીને, મેં કીધું આટલા ટેન્કર કેમ જાય છે, તો કે બેન ઉપરથી મેસેજ આવ્યો છે 15. તો આજે કેટલા મોકલવાનો છે, તો કે આજે 10 ટેન્કર મોકલવાના છે એક ટાવરમાં. તો મેં કીધું કશો વાંધો, તો મેં મોકલું એ ટેન્કર, તો કે એ બેન તમે જેમ મોકલશો એવી રીતના હું મોકલીશ. તો સ્મિતેશ પટેલ જોડે હું વાત કરતી હતી, તો સાગર મને તૂતા ઉપર ઉતરી ગયો અને જે ચાવી ખોલવાનો વાલ હોય ને, ચાવી હોય ને, એને લઈને મારા હસબન્ડને મારવા ગયો. ત્યાં જઈને બેને એટલી જ વાત કરીશ કે તમે એક જ ટાવરમાં 15 ટેન્કર આપતા હોય તો બીજા બધા રહી જશે. એને બધી બાબત ચાલતી હતી જ હજુ કે ભાઈ તમે બી હવે બધી જગ્યાએ મેસેજ પ્રમાણે આપો. એમાં એક વોર્ડ નંબર 4નો સાગર મિસ્ત્રી છે, કોર્પોરેટરને જાહેરમાં તૂતા કરે એ ચાલે નહીં.